અમદાવાદના માંડલમાં અંધાપા કાંડનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે। અમદાવાદના માંડલથી આ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જ્યાં અંતે ડોક્ટર અને સ્ટાફ સામે ફરિયાદ નોંધાઈ છે। ટ્રસ્ટીઓ સહિત 11 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। ભોગ બનનાર દર્દીઓ વતી સંયુક્ત ફરિયાદ કરવામાં આવે છે, ત્યારે ડોક્ટર અને ટ્રસ્ટીઓની અટકાયત કરવામાં આવશે અને માંડલ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે, તેમજ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। અમદાવાદના માંડલમાં જે અંધાપા કાંડ બન્યો હતો તેને લઈને હાલ મહત્વના સમાચાર મળ્યા છે, જ્યાં અંતે ડોક્ટર અને સ્ટાફ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। તો ટ્રસ્ટીઓ સહિત 11 લોકો સામે હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ 11 લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, ત્યારે ભોગ બનનાર દર્દીઓ વતી સંયુક્ત ફરિયાદ કરવામાં આવે છે। તો ડોક્ટર અને ટ્રસ્ટીઓની અટકાયત કરવામાં આવશે। માંડલ પોલીસ મથકમાં આ ગુનો નોંધવામાં આવ્યો છે, તેમજ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। તો કુલ ટ્રસ્ટીઓ સહિત 11 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। તો થોડા દિવસ પહેલા અમદાવાદના માંડલમાં જે અંધાપા કાંડ બન્યો હતો તે અંધાપા કાંડ મામલે હાલ ખુલાસો થયો છે, જ્યાં અંતે ડોક્ટર અને સ્ટાફ સામે હાલ ફરિયાદ નોંધવામાં આવે છે। તો ટ્રસ્ટીઓની સાથે કુલ 11 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે।